પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપણે જોવાના છે. વિષય છે સમાજશાસ્ત્ર ધોરણ 12 માટેની બ્લુપ્રિન્ટની અંદર કેવું પૂછાવાનું છે એ ખાસ અગત્યનું છે. એટલે કયા વિભાગમાં શું પૂછાય એ આપણે ખાસ જાણી લેવું જોઈએ, તો આપણને કોઈ મુશ્કેલી ન થાય. સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે કેટલા ચેપ્ટર છે. તો સમાજશાસ્ત્રની અંદર કુલ 5 ચેપ્ટર છે અને આ 5 ચેપ્ટરમાંથી 100 માર્ક્સની પરીક્ષામાં કેવું પૂછાશે એ આપણે જાણવાનું છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ વિભાગ એ થી. વિભાગ એ ની અંદર આપણે બધા જ જાણીએ છીએ એ પ્રમાણે આપણને 20 MCQ પૂછાવાના છે અને જો 20 MCQ પૂછાવાના હોય તો આપણે 20 માંથી 20 માર્ક્સ મેળવી જ લેવાના, જેથી કરીને આ 20 માર્ક્સ આવી જાય તો આપણને બાકી જે બી છે, સી છે, ડી છે એમાં ઓછા આવે તો પણ આપણે કવર થઈ જાય. તો સૌપ્રથમ વાત કરીએ વિભાગ એ ની અંદર 5 ચેપ્ટર છે. તો આ 5 ચેપ્ટરમાંથી દરેકમાંથી કેટલા વિકલ્પ પૂછાવાના છે. તો ચેપ્ટર નંબર 1 માંથી 4 વિકલ્પ, ચેપ્ટર નંબર 2 માંથી 4 વિકલ્પ, ચેપ્ટર નંબર 3 માંથી 4 વિકલ્પ, ચેપ્ટર નંબર 4 માંથી 4 અને ચેપ્ટર નંબર 5 માંથી 4. દરેક ચેપ્ટરમાંથી કેટલા વિકલ્પ પૂછાવાના છે? તો 4 વિકલ્પ પૂછાવાના છે. એટલે 4 વિકલ્પ એટલે 5 ચેપ્ટર એટલે આપણા 20 વિકલ્પ થઈ જાય. કદાચ એવું બને કે કોઈ સ્કૂલની અંદર કોઈક ચેપ્ટરની અંદર 4 માર્કની જગ્યાએ 6 પૂછાય ને કોઈકની અંદર 4 ની જગ્યાએ 3 પૂછાય, એવું પણ બને. એટલે એ ચિંતા નથી કરવાની, તમે બધું જ વાંચેલું હોય તો કોઈ મુશ્કેલી થવાની નથી. હવે વિભાગ બી ની વાત કરીએ. તો વિભાગ બી ની અંદર આપણી પાસે ચેપ્ટર તો કેટલા છે? તો ચેપ્ટર તો 5 જ છે અને વિભાગ બી ની અંદર 10 પ્રશ્નો પૂછાવાના છે અને આ 10 પ્રશ્નોના કેટલા માર્ક્સ છે? 10 માર્ક્સ છે. પરંતુ આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લે. તો સૌપ્રથમ પહેલા ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે, બીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, ત્રીજામાંથી 2, ચોથામાંથી 2 અને પાંચમામાંથી 2. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે દરેક ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્ન જોવા મળે છે. એટલે ટોટલ 10 પ્રશ્નો અને 5 ચેપ્ટર છે, દરેકમાંથી 2 એટલે 10 પ્રશ્નો થઈ જાય. હવે વાત કરીએ વિભાગ સી. વિભાગ સી ની અંદર આપણને કુલ 14 પ્રશ્નો પૂછાશે અને 14 માંથી આપણે 10 પ્રશ્નો લખવાના રહેશે અને 14 માંથી 10 પ્રશ્નો લખવાના એટલે 1 ના 2 ગુણ, એટલે આ વિભાગ એ 20 ગુણનો થવાનો છે. એટલે 20 માર્ક્સ મેળવવા માટે તમારે 14 માંથી 10 લખવાના રહેશે. હવે 14 ક્યાંથી પૂછાશે એ જોઈએ. આપણી પાસે ચેપ્ટર મેં તમને આગળ કીધું એ પ્રમાણે 5 ચેપ્ટર છે અને કુલ 14 પ્રશ્નો પૂછાવાના છે. તો આ 5 ચેપ્ટરમાંથી આપણું પહેલું ચેપ્ટર છે એમાંથી 3 પ્રશ્નો પૂછાશે, બીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે, ત્રીજા ચેપ્ટરમાંથી 4 પ્રશ્નો પૂછાશે, ચોથા ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો પૂછાશે અને પાંચમા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે. અહીંયા 2 થયા, 2 ને 3 5 થયા, 5 ને 4 9, 9 ને 2 11, 11 ને 3 14. એટલે 14 પ્રશ્નો ટોટલ આપણને પૂછાવાના છે અને આ 14 માંથી આપણે લખવાના ફક્ત 10 છે અને એક પ્રશ્નના મેં તમને કીધું એ પ્રમાણે કેટલા માર્ક્સ છે. હવે વાત કરીએ વિભાગ ડી. વિભાગ ડી ની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના? તો વિભાગ ડી માં પણ આપણને 14 પ્રશ્નો પૂછાશે અને 14 માંથી આપણે 10 જ લખવાના રહેશે. પરંતુ આ 10 પ્રશ્નો છે એવા 1 ના 3 ગુણ છે, એટલે કુલ ગુણ આપણા કેટલા થવાના છે? 30 થવાના છે. એટલે 30 ગુણનો આ વિભાગ ડી કહેવાય. હવે આ જે વિભાગ ડી છે એની અંદર આપણી પાસે ચેપ્ટર કેટલા છે? 5. જો આપણી પાસે 5 ચેપ્ટર હોય અને વિભાગ ડી ની અંદર 14 પ્રશ્નો પૂછાવાના હોય તો પહેલા ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો પૂછાશે, બીજા ચેપ્ટરમાંથી પણ 3 પ્રશ્નો પૂછાશે, ત્રીજામાંથી 2 પૂછાશે, ચોથામાંથી આપણને 3 પ્રશ્નો પૂછાશે અને ત્યાર પછીનું જે 5મું ચેપ્ટર છે એમાંથી 3 પૂછાશે. એટલે તમે જોઈ શકો 3, 3, 6, 3, 9 ને 3 12 અને આ ત્રીજું ચેપ્ટર છે એમાંથી 2 એટલે 14. એટલે કુલ પ્રશ્ન કેટલા પૂછાવાના? 14. તમારે લખવાના કેટલા? 10. 1 ના કેટલા ગુણ? 3. તો 10 તાળી 30 માર્ક્સનો આ વિભાગ થવાનો છે. એટલે 20 માર્ક્સનો હતો પેલો વિભાગ હતો, જે હવે આ 30 માર્ક્સનો છે. એટલે 30 માર્ક્સના વિભાગની અંદર આપણે સારામાં સારા માર્ક્સ મેળવીએ તો આપણે સારું એવું કવર કરી શકીએ. હવે છેલ્લો વિભાગ એટલે વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર આપણને કુલ 6 પ્રશ્નો પૂછાશે અને 6 માંથી તમારે 4 પ્રશ્નો લખવાના રહેશે અને આ એક પ્રશ્નના 5 ગુણ રહેશે. એટલે આ વિભાગ એ આપણા માટે 20 ગુણનો થવાનો છે અને 20 ગુણનો વિભાગ હોય તો એના માટે 4 જ પ્રશ્નો તૈયાર કરવાના હોય તો કયા પ્રશ્નો પૂછાશે? તો આપણી પાસે ચેપ્ટર કેટલા છે? 5 અને આ 5 ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પૂછાવાનું છે એ તો આપણે વાત કરી. તો હવે પહેલા ચેપ્ટરમાંથી વિભાગ ઈ માં એક પ્રશ્ન પૂછાય, ત્યાર પછી ત્રીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય અને ત્યાર પછી
પાંચમા ચેપ્ટરમાં અને છઠ્ઠા ચેપ્ટરમાં આ બે પ્રશ્નો થઈ ગયા બરાબર. હવે આ બે પ્રશ્ન થઈ ગયા, આપણને પૂછાવાના કેટલા? 6. હવે જો આપણને 6 પ્રશ્નો પૂછાવાના હોય, અહીંયા હું તમને બે વાત કરી, કેટલા પ્રશ્નોની? 2. તો અહીંયા બીજો એક પ્રશ્ન લખી દઈએ આપણે ચોથા ચેપ્ટરમાં, અને એક પ્રશ્ન લખી દઈએ પાંચમા ચેપ્ટરમાં, અને એક પ્રશ્ન લખી દઈએ બીજા ચેપ્ટરમાં. કેટલા પ્રશ્નો થઈ ગયા? 5 પ્રશ્નો. હવે આ 5 પ્રશ્નો તો થઈ ગયા, પરંતુ જે બીજું એક ચેપ્ટર છે, જે ફરીથી ધ્યાન આપજો, હવે આપણને ટોટલ પ્રશ્ન કેટલા પૂછાવાના? 6. તો આ બીજું ચેપ્ટર અને આ ચોથું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર, આ કોઈ પણ 3 માંથી 2 પ્રશ્નો પૂછાશે. એટલે ટોટલ કેટલા પ્રશ્નો થઈ જાય? 6 પ્રશ્નો થઈ જાય. મેં તમને દરેક માંથી એક એક તો કીધું જ, પણ બીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર, એમાં 6 પ્રશ્નો કરવા માટે આ 3 માંથી કોઈ એકમાં 2 પ્રશ્નો પૂછાશે. હવે આવું કેમ કહ્યું? તો આવું કહેવાનું કારણ એ છે કે ગુજરાતની અંદર ઘણી બધી શાળાઓ છે, અને દરેક શાળાના દરેક શિક્ષકો પોતાની રીતે પેપર કાઢશે. એટલે કેટલીક શાળાઓની અંદર આ બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર ન પણ હોય, પણ 90% તો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ એ લોકોએ પેપર કાઢવું પડે. કદાચ થોડા ઘણા અંશે એ લોકો સુધારો લાવી શકે, અને જો સુધારો લાવે તો એટલો બધો પણ સુધારો નથી આવવાનો કે આ 5 ચેપ્ટરની બહારનું આવવાનું. બધી જ વસ્તુ આ 1 થી 5 ચેપ્ટરની અંદરથી જ આવવાની છે. તમને કહ્યું એ પ્રમાણે આ 1 થી 5 ચેપ્ટરમાં બધું તૈયાર કરી લેવાનું. અગત્યનું શું હતું કે A, B, C, D અને E એમાં કેટલા પ્રશ્નો પૂછાવાના? આમાં 20 પ્રશ્નો, આમાં 10 પ્રશ્નો, આમાં 14 માંથી 10 લખવાના, આમાં 14 માંથી 10 લખવાના, આમાં 6 માંથી 4 લખવાના. અને અગત્યનું એ જ હતું, બાકી તમને ખબર જ છે શું વાંચવાનું છે, પરંતુ આ પ્રમાણે તૈયારી કરજો જેથી કરીને કોઈ મુશ્કેલી થાય નહીં. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.